દેશભરમાં નીટ સહિતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અને દિલ્હીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના વિરોધમાં લાખણી ખાતે તાલુકા કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન યોજવામાં આવ્યું હતું। દિલ્હીના જંતર મંતર ખાતે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે પ્રદર્શન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા કરવામાં આવેલા બળપ્રયોગ અને લાઠીચાર્જના વિરોધમાં સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અન્યાય સામે દેશવ્યાપી વિરોધના ભાગરૂપે લાખણી ખાતે પણ તાલુકા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા વિદ્યાર્થીઓના સમર્થનમાં મોરચો માંડવામાં આવ્યો હતો। કોંગ્રેસ કાર્યકર્તાઓએ સૌપ્રથમ લાખણીના વિશ્રામગૃહ ખાતેથી એક વિશાળ રેલી યોજી હતી। આ રેલી ડીસા થરાદ હાઈવે પર આવેલા જૂના બસ સ્ટેન્ડ પાસે પહોંચી હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા વચ્ચે જ બેસી ગયા હતા। ચક્કાજામ દરમિયાન પ્રદર્શનકારીઓએ વિદ્યાર્થીઓને ન્યાય આપો અને બેરોજગારોને રોજગાર આપો જેવા જોરદાર સૂત્રોચ્ચાર કરીને પૂરો પરિસર ગંજવી મૂક્યો હતો। હાઈવે પર ધામા નાખીને બેસી જતા બંને બાજુ વાહન વ્યવહાર થોડીવાર માટે સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। વિરોધ પ્રદર્શનની તીવ્રતા વધતા જ ઘટના સ્થળે હાજર આગથળા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે રસ્તો ખુલ્લો કરાવવા માટે 16 જેટલા કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરીને સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી। આ અટકાયતના પગલે હાઈવે પરનો વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો। કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે પેપર લીકના દૂષણને ડામીને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારનારા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે। અત્યારે જે દિલ્હીની અંદર વિદ્યાર્થીઓના હિતમાં જે અત્યારે પ્રધાનમંત્રીના પેપરને લીક થયું હતું નીટના, એ મુદ્દે અત્યારે દેશભરના યુવાનો અત્યારે જંતર મંતર ઉપર જે આંદોલન કરી રહ્યા છે અને ઊંઘમાં સૂતેલી સરકાર અને આ દેશના પ્રધાનમંત્રી અને આ દેશના શિક્ષણ મંત્રી જે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની લઈને અમારી માંગ છે, એમણે અમને રાજીનામું નથી આપ્યું। એ રાજીનામું અને અમારી માંગ લઈને અમે વિદ્યાર્થીઓ ઉપર જે પોલીસે ત્યાં ખોટો લાઠીચાર્જ કર્યો યુવાનો યુવતીઓ ઉપર અને ખોટો એમણે માર માર્યો છે, એના હિતમાં અત્યારે લાખણી તાલુકા અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના અમારા સાથી મિત્રો દ્વારા અત્યારે લાખણી ખાતે રસ્તા રોકોનું આંદોલન હતું। આજ રોજ લાખણી મુકામે નીટની પરીક્ષાના પેપર જે લીક થયા છે અને નીટના વિદ્યાર્થીઓની સામે અન્યાય થયો છે, એ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા લાખણી તાલુકા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લાખણી મુકામે ધરણા કાર્યક્રમ યોજાયો અને રસ્તા રોકો કાર્યક્રમ યોજાયો। એ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે જોડાયા અને આ સરકાર વિદ્યાર્થીઓને જે અન્યાય કરી રહી છે એના માટે લડવા માટે કોંગ્રેસના કાર્યકર્તા આગેવાનો અને વિદ્યાર્થીઓ અહીંયા લાખણી રસ્તા રોકો આંદોલન કરી અને આજે અહીંયા ત્યાંથી અમને કોંગ્રેસના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા અટકાયત કરી અને પોલીસ સ્ટેશને લઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એના માટે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આજે લડવા માટે અહીંયા ઉપસ્થિત રહેલ હતા। લાખણી ખાતે યોજાયેલા રસ્તા રોકો આંદોલને સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક અને વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વિરોધ વધુ તીવ્ર બનાવ્યો છે, જ્યાં પોલીસે 16 કાર્યકરોની અટકાયત કરીને ચક્કાજામ સમાપ્ત કરાવ્યો હતો। શાંતિલાલ સુધાર, BK ન્યૂઝ ચેનલ, લાખણી।